હાલો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે ટાઢી હાથે, એટલે ઘણા મનાવતા હોય અને ઘણા એનો એમ મનાવતા હોય સાથે. એવું નથી ફરજિયાત કે બધા મનાવતા જ હોય. જે માને એ મનાવે, ન માને ન મનાવે. નાના છોકરાવાળા હોય એને થોડુંક મનાવે તો સારું. તો જો હવે હે ને સાતમ છે એટલે શીતળામાને પ્રસાદી કરવાની હોય. અહીંયા તો મંદિર હશે પણ મને તો ખબર નથી ક્યાં મંદિર છે સુરેન્દ્રનગરમાં, એટલે તો હું નથી જતી. બાકી જો રાજપર હોય કે જસાપર હોય તો શીતળા માતાજીનું મંદિર હોય ત્યાં આપણે પગે લાગવા જઈએ છોકરાઓને લઈને. તો કંઈ વાંધો નહીં, આપણે પાણીયારે દીવો કરી અને પગે લાગી લઈએ. તો ચાલો ત્યારે હું પ્રસાદી બનાવી નાખું. જો એક ઢોકળું લીધું છે. હવે આ ઢોકળાને આમાં ઢોકળામાં ગોળ તેલ નાખી અને ચૂરમું કરી નાખવાનું. ચૂરમું કરી અને પ્રસાદી કરી નાખવાની છે. પ્રસાદી અને શીતળામાનો ફોટો તો નથી પણ ગણપત દાદા છે. ગણપત દાદાને આપણે પગે લાગી લેવી એટલે માની જ લે. સાચા મનથી પગે લાગીને એટલે બધા દેવી દેવતાઓ માની જ લે. હવે અંશની સ્કૂલેથી આવશે, 1:45 થયો છે. 1 વાગે આવશે સ્કૂલેથી. આવે પછી ખાવા બેસવાનું છે. હવે આવવાની તૈયારી છે. સ્કૂલેથી ઘરે શું લાવી? ઓય દેખાડ તો. તાર રોજ હાલીને જવાનું? હવે હજુ પરસેવો કેટલો વળી ગયો આમ જો. અને આમાં નાખવાનો છે ઢોકળા, ગોળ અને દહીં. આ ત્રણેય મિક્સ કરીને ખાવાનું. પછી મારે ચોપડા દેવા જવાનું હતું અંશના ને પલકના. ચોપડા ભેગા કરીને રાખ્યા. આ ચોપડા બધા પલકના 6થા ધોરણના અને અંશના 9મા ધોરણના. એ બે ચોપડા દુકાને દેવાના છે અને 10માના અને 7માના લેવાના છે. તો ચાલો હવે દુકાને